નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના રિવિઝન લેક્ચરની અંદર આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9માં ચેપ્ટર નંબર 19 એટલે કે ભારતનું લોકજીવન તેનું રિવિઝન છે તે બે ભાગની અંદર સંપૂર્ણ કર્યું. એ પ્રકરણની અંદર આપણે સમગ્ર ભારતને કુલ 4 ભાગની અંદર વિભાજિત કરી અને અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં આપણે શરૂઆત કરી હતી પશ્ચિમ ભારતના લોકજીવનથી, ત્યાર પછી આપણે ઉત્તર ભારતના લોકજીવન વિશે માહિતી મેળવી, ત્યાર પછી દક્ષિણ ભારત અને અંતમાં પૂર્વ ભારતના લોકજીવન વિશે છે તે માહિતી મેળવી. હવે આજથી આપણે એક નવા જ પ્રકરણનું રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. એ પ્રકરણ એટલે તમારું ચેપ્ટર નંબર 18. નામ શું છે? વન્યજીવ. વન્ય જીવન એટલે કે ભારતનું પ્રાણી સૃષ્ટિની જે પણ લગતી માહિતી છે, ભારતના વિવિધ પ્રકારના જંગલોની અંદર જોવા મળતા અલગ અલગ પ્રાણીઓ વિશેની માહિતી છે તે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ તો આપણે જોયું હતું કે ભારત છે તે ભૂપૃષ્ઠ અને આબોહવાની દ્રષ્ટિએ ખૂબ જ વૈવિધ્યસભરતા ધરાવતો દેશ છે. ભારતની અંદર અલગ અલગ પ્રકારના મુખ્યત્વે 5 પ્રકારના મોટા મોટા જંગલો જોવા મળે છે, જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ત્યાર પછી ભરતીના જંગલો. આ બધા જંગલોની અંદર આપણને અલગ અલગ પ્રકારના વન્યજીવો પણ છે તે જોવા મળે છે. એવું કહેવાય છે કે સમગ્ર વિશ્વની અંદર જીવસૃષ્ટિની કુલ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે તે નોંધાય છે. કેટલી પ્રજાતિ નોંધવામાં આવી છે સમગ્ર વિશ્વમાં? 15 લાખ. અને આ 15 લાખમાંથી 81,251 જેટલી પ્રજાતિ આપણા ભારતની અંદર છે તે નોંધવામાં આવી છે. એટલે સમગ્ર વિશ્વની અંદર જીવસૃષ્ટિની કુલ પ્રજાતિઓ કેટલી છે? તો કે 15 લાખ. અને જે પૈકી 81,251 જેટલી પ્રજાતિઓ આપણને ભારતના જંગલોમાં જોવા મળે છે, જેમાં અલગ અલગ પ્રકારના પશુ, પક્ષી, સરીસૃપો, ઉભયજીવીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાતો, આ બધાનો સમાવેશ છે તે થાય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ કીટકો, જીવજંતુઓ અને ઉભયાન્વયી પ્રાણીઓનો પણ સમાવેશ આની અંદર થાય છે. ટૂંકમાં કુલ મળી અને ભારતમાં ટોટલ 81,251 જાતિના અલગ અલગ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ આપણને જોવા મળે છે. હવે જે રીતે વનસ્પતિવાળા પ્રકરણની અંદર આપણે જોયું હતું કે ભારતની અંદર જોવા મળતી કુદરતી વનસ્પતિને આપણે મુખ્ય 5 ભાગોમાં વહેંચી છે, એવી જ રીતે અલગ અલગ જગ્યાએ જોવા મળતા અને અલગ અલગ સમાનતા ધરાવતા પ્રાણીઓને ધ્યાનમાં રાખી અને આપણે ભારતની અંદર પ્રાણી ભૌગોલિક ક્ષેત્ર પણ છે તે અલગથી તારવેલા છે, જેમાં કુલ 9 પ્રકારના પ્રાણી ભૌગોલિક ક્ષેત્રનો સમાવેશ થાય છે. એ 9 પ્રકારની અંદર સૌપ્રથમ આવે છે હિમાલય પ્રદેશ. જો હિમાચલ પ્રદેશ નથી, હિમાલયની આસપાસનો જે પ્રદેશ છે તેની વાત કરી છે, એટલે કે હિમાલય પ્રદેશની વાત કરી છે. ત્યાર પછી લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર. લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર. ત્યારબાદ હિમાલયનું વન્નાચ્છાદિત મીઠું ક્ષેત્ર. હિમાલયનું વન્નાચ્છાદિત એટલે તો કે જે જંગલોથી ભરપૂર છે બરાબર એવું નીચલું ક્ષેત્ર કે જ્યાં આપણને પૂરતા પ્રમાણની અંદર વૃક્ષો, વનસ્પતિઓ જોવા મળે છે. ત્યાર પછી નંબર 4 ઉપર હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્ર. હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્ર. ત્યાર પછી નંબર 5 ઉત્તર ભારતનું મેદાન એટલે કે ઉત્તરનું મેદાન. ત્યાર પછી નંબર 6 રાજસ્થાનનો રણપ્રદેશ. ત્યાર પછી નંબર 7 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. નંબર 8 સમુદ્ર કિનારાઓ. અને અંતમાં નીલગિરીની પહાડીઓ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે અલગ અલગ સામ્યતા ધરાવતા પ્રાણીઓ છે, અલગ અલગ પરિસ્થિતિમાં જે સમાયોજન સાધેલા પ્રાણીઓ છે તે આપણને આ કુલ 9 વિસ્તારોની અંદર જોવા મળે છે, જેમાં આપણે હિમાલય પ્રદેશ, ત્યાર પછી હિમાલયની આસપાસનો
એટલે કે લદ્દાખવાળો વિસ્તાર, લદ્દાખનું શુષ્ક ક્ષેત્ર, ત્યાર પછી હિમાલયનું વનાછાદી ભીજનું ક્ષેત્ર, એ જ હિમાલયનું ઊંચું ક્ષેત્ર કે જ્યાં જંગલો જોવા નથી મળતા, ફક્ત ઊંચા ઘાસ જોવા મળે છે. ત્યાર પછી ઉત્તર ભારતનું મેદાન, ત્યાર પછી રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો. આપણને બધાને ખબર છે કે ભારતના 9 જેટલા રાજ્યો સમુદ્ર કિનારો ધરાવે છે. તો આ 9 સમુદ્ર કિનારાઓ પાસે જે આપણને અલગ અલગ પ્રાણીઓ, મત્સ્ય જાતો કે અલગ અલગ સમુદ્રી જીવો જોવા મળે છે તે, અને અંતે કર્ણાટકથી નીચેનો વિસ્તાર, મહારાષ્ટ્રથી નીચે શરૂઆત કરી અને ઠેઠ કેરળ સુધી ફેલાયેલી નીલગિરીની પહાડી. તો આમ કુલ 9 પ્રાણી ભૌગોલિક વિસ્તારોમાં આપણે ભારતના વન્ય જીવનને વિભાજિત કરેલું છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ. એટલે કે ભારતની અંદર કયા કયા પ્રાણીઓ છે તે આપણને જોવા મળે છે, કઈ જગ્યાએ કયું પ્રાણી આપણને વિશેષતા ધરાવતું પ્રાણી જોવા મળે છે તેની આપણે ચર્ચા કરીએ. તો ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ. નેક્સ્ટ ટોપિક કયો છે? ભારતની વૈવિધ્યસભર એટલે કે વિવિધતાઓથી ભરેલી વન્ય જીવ સૃષ્ટિ. બરોબર, કેવા કેવા વિશેષતા ધરાવતા પ્રાણીઓ આપણને ભારતમાં જોવા મળે છે? તો કે ભારતના ભૂપૃષ્ઠ, વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો અને સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ જે ગીચ જંગલો છે એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલયનો વિસ્તાર અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમની વિવિધતા ધરાવતા પ્રદેશોમાં આપણને આવા અલગ અલગ પ્રાણીઓ છે તે જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વનો, વર્ષાવનોની અંદર એશિયાઈ હાથી જોવા મળે છે. ત્યાર પછી બ્રહ્મપુત્રા નદીના જે દલદલવાળા ક્ષેત્ર છે ત્યાં એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે છે. હિમાલયના ઊંચા ક્ષેત્રોની અંદર હિમદીપડા જોવા મળે છે. ત્યારબાદ તો કે જમ્મુ કાશ્મીરમાં જોવા મળતી જંગલી બકરીઓ, કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જોવા મળતી ભારતીય મૂળની ભેંસ એટલે કે જેને ઇન્ડિયન બાઇસન કહેવામાં આવે છે તે, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં જોવામાં આવતા વાઘ. ત્યારબાદ કચ્છના નાના રણનું વિશિષ્ટ પ્રાણી જેને જંગલી ગધેડા તરીકે પણ જે જાણીતું છે તે એટલે ઘુડખર. ત્યાર પછી મોટા રણના જળપ્લાવિત વિસ્તારોની અંદર જોવા મળતું સુરખાબ નામનું પક્ષી, ઘાસ ભૂમિ વિસ્તારોની અંદર લુપ્ત મનાતું એવું ઘોરાડ પક્ષી જેને અંગ્રેજીમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કહેવામાં આવે છે. ત્યાર પછી તો કે તાજેતરમાં જ જળપ્લાવિત વિસ્તારોમાં ઠંડા શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળતા યાયાવર પક્ષીઓ જેની અંદર સાઇબેરિયન ક્રેન છે, પેલિકન છે, ટિબેટિયન બતક છે, કુંજ કરકરા છે, આવા વિદેશી પક્ષીઓ પણ ભારતની અંદર ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળે છે. ત્યાર પછી તો કે પશ્ચિમ ઘાટના ગીચ વનોની અંદર જોવા મળતી ઉડતી ખિસકોલીઓ. ત્યારબાદ તો કે નિકોબારી કબૂતર જે નિકોબાર ટાપુની અંદર જોવા મળતું એક વિશિષ્ટ પ્રકારનું કબૂતર છે. ત્યારબાદ તો કે સરીસૃપોની પણ અલગ અલગ જાતિઓ જેમાં રાજનાગ છે, અજગર છે, સાપ છે, પાટલા ઘો છે જેવી વગેરે વન્ય જીવનની સરીસૃપોની પ્રજાતિઓ પણ જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોની અંદર જોવા મળતી અલગ અલગ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ જે દરિયાઈ ગાય તરીકે જાણીતું છે, ઓક્ટોપસ બાબા, બરોબર, વહેલ જેવી સમુદ્ર જીવસૃષ્ટિ પણ ભારતમાં જોવા મળે છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારો કે કૃષિ વિસ્તારો જે નજીકના આપણા ગ્રામીણ ક્ષેત્ર છે, કૃષિ વિસ્તારો છે, ગૌચર જમીનો છે, ત્યાં આપણને ઘણા બધા પશુઓની જાતો પણ જોવા મળે છે જેમ કે શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો જેવા પ્રાણીઓ જોવા મળે છે. છતાં એ જ વિસ્તારોની અંદર અલગ અલગ પક્ષીઓ જેવા કે કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીડક, સમડી, ઢોર, બગલા, કાબર આવા બધા પક્ષીઓ પણ જોવા મળે છે. તો આ આપણે વાત કરી ભારતની અંદર જોવા મળતી વૈવિધ્યસભર જીવસૃષ્ટિની. પણ જે નેક્સ્ટ ટોપિક આપણો છે તે છે આ વન્ય જીવોની સંરક્ષણની જરૂરિયાતો. હવે સાહેબ તમે સરસ મજાની વાત કરી કે ભારતની અંદર આટલા અલગ અલગ પ્રકારના વન્ય જીવો જોવા મળે છે, તો આ જીવોનું સંરક્ષણ શા માટે કરવું પડે એમ છે? એવી શું પરિસ્થિતિ સર્જાણી છે જેથી કરી અને આપણે આ વન્ય જીવોના સંરક્ષણની જરૂરિયાત ઊભી થઈ છે? તો એના માટેનો એક સરસ મજાનો પેરેગ્રાફ તમને પેજ નંબર 138 ની અંદર આપ્યો છે કે વન્ય જીવો અને એના સંરક્ષણની જરૂરિયાત શા માટે. બરાબર, શું છે ટોપિકનું નામ? વન્ય જીવો અને તેના સંરક્ષણની જરૂરિયાત. આ પેરેગ્રાફ એવું સમજાવે છે કે ભારતની અંદરના જે વન્ય જીવો છે એમાંથી ઘણા બધા એવા પ્રાણીઓ, પક્ષીઓ કે પક્ષીઓ છે કે જે વિનાશ થવાના આરે છે અથવા તો અમુકની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે.
તો શા માટે આપણે આ લોકોનું સંરક્ષણ કરવું પડશે, અથવા તો એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેના કારણે આપણે વન્યજીવોનું સંરક્ષણ છે તે કરવાની જરૂરિયાત નિર્માણ થઈ જાય? તો ભૂતકાળ તરફ આપણે નજર દોડાવીએ તો આપણને ખબર પડે કે ભારતની અંદર છેલ્લા થોડાક દાયકાઓથી એટલે કે દશકાઓથી છે તે અમુક પ્રાણીઓના અસ્તિત્વ ઉપર, અમુક પ્રાણીઓના જીવન ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ ગયો હોય તેવું લાગે. ઘણા બધા પ્રાણીઓની પ્રજાતિ એવી છે કે જે અત્યારે લુપ્ત થવાના આરે છે. ખાસ કરીને પહેલા જો વાત કરીએ તો 100 વર્ષ પહેલા વાઘની સંખ્યા આપણને સંપૂર્ણ ભારતમાં જોવા મળતી હતી, પરંતુ આજે તે વાઘની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થતી ગઈ છે. અને તેના જ પરિણામ સ્વરૂપ 1972 ની અંદર ભારત સરકારે છે તે આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વાઘ પરિયોજના દ્વારા વાઘના રક્ષણની જવાબદારી સરકારે લીધી. અને અત્યારે એટલી બાબત સારી કહેવાય કે હાલના દિવસોની અંદર વાઘની સંખ્યામાં છે તે થોડોક વધારો જોવા મળ્યો છે. ત્યાર પછી 2014ના જો વન અને પર્યાવરણ મંત્રાલયના આંકડો આપીએ તો 2226 જેટલા વાઘો છે તે 2014માં ભારતમાં જોવા મળતા હતા. અને આમાં પણ સૌથી વધારે વાઘ ભારતના મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે તે આપણને જોવા મળે છે. આ ઉપરાંત તો કે એક દવા છે ડાયક્લોફેન્સ, જે પ્રતિબંધિત દવા છે, ભારત સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ લગાડ્યો છે. જે દૂધાળા પશુઓ છે એટલે કે જે દૂધ આપતા પશુઓ છે તેની સારવારમાં વપરાતી દવા છે. અને એ દવા જ્યારે પશુઓના શરીરમાં જાય છે, એ પશુ જ્યારે મૃત્યુ પામે છે અને એને એક કુદરતી સફાઈ કામદાર જેને આપણે ઓળખીએ છીએ તે એટલે ગીધ, એ જ્યારે મૃત પશુને એ ગીધ ખાય છે તો આ દવાના કારણે દિવસે ને દિવસે આ ગીધની પ્રજાતિ પણ ભારતમાંથી ઓછી થઈ ગઈ છે. જો આ કારણો બતાવે છે કે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત શા માટે છે, તો કે પહેલા વાઘ હતા, બહુ વધારે સંખ્યામાં હતા. પછી એક સમયગાળો આવ્યો કે વાઘની સંખ્યા ધીમે ધીમે ઘટતી ગઈ. જો કે 1972 પછી વાઘની સંખ્યામાં થોડો ગમતો વધારો થયો છે. ત્યારબાદ તો ગીધ નામનું જે પક્ષી છે તે વિનાશ થવાના આરે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જોવા મળતા સમગ્ર ભારતમાં જોવા મળતા ગીધો તે સંપૂર્ણ નષ્ટ થયા છે. ત્યારબાદ તો કે એશિયાઈ સિંહો પણ એક સમય મધ્ય પૂર્વ એશિયા સુધી જોવા મળતા, જે ફક્ત હવે આપણા ગીરના જંગલની અંદર છે તે જોવા મળે છે. આ ઉપરાંત સંરક્ષણના સમયસર પગલાં લેવાથી સંવર્ધન થતા આ સિંહોની સંખ્યા પણ છે તે અત્યારે વધી છે અને 523 જેટલી સંખ્યા છે તે રોયલ એશિયાટિક લાયન એટલે કે જે એશિયાઈ સિંહો છે તેની થઈ છે. એક સમયે ગુજરાતની અંદર ખૂબ વધુ સંખ્યાની અંદર સારસ નામના પક્ષી જોવા મળતા, જેની સંખ્યા પણ હવે દિવસે ને દિવસે ઘટતી ગઈ છે. વન્યજીવ સૃષ્ટિ છે તો આપણી એક જીવ સૃષ્ટિનો અભિન્ન ભાગ છે, પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે તો સ્વાભાવિક છે કે મનુષ્યની જાત તરીકે આપણે પણ એ વિચારવું પડશે કે એવું તો આપણે શું કરી રહ્યા છીએ કે આ વન્યજીવો છે તે પોતાની જાતિનું અસ્તિત્વ પણ છે તે ગુમાવી રહ્યા છે અને એની ગુણવત્તાની અંદર ઘટાડો થતો રહેલો છે. ભારતના ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું રહેવાસી શ્યામ ગરુડ નામનું પક્ષી પણ છે, એ પણ હવે એની સંખ્યા ઘટતી ગઈ છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર તાલુકાની અંદર આવેલા પર્વતીય વિસ્તારોની અંદર જોવા મળતું જે ચિલોતરો નામનું પક્ષી છે એ પણ આજે ભાગ્યે જ જોવા મળે છે. આ બધાની પાછળ જવાબદાર કોણ છે, તો કે માનવી. માનવીની પોતાની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં તે પર્યાવરણનું છે તે દાટ વાળતો થયો છે. એટલે કે પર્યાવરણને મેક્સિમમ માણસ છે તે અત્યારે નુકસાન પહોંચાડતો ગયો છે. જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ શહેરીકરણ વધતું ગયું. વધતા જતા શહેરીકરણે જંગલોનો સફાયો કર્યો અને પરિણામે જંગલોની અંદર વસવાટ કરતી જે વન્યજીવન સૃષ્ટિ છે, વન્યજીવ સૃષ્ટિ છે તે પણ પોતાના કુદરતી આવાસો ગુમાવવા લાગ્યા છે. એ લોકોને ક્યાંક ને ક્યાંક માણસો સાથેની ઇનર ફાઇટમાં એટલે કે માણસો સાથેના અથડામણની અંદર પોતાના જીવો ગુમાવવાનો વારો આવ્યો છે. અને સ્વાભાવિક છે કે માનવીની આ જ પ્રગતિશીલ આંધળી દોડ જો આમનું ચાલુ રહેશે તો ઘણા બધા વન્યજીવો છે તે વિનાશ પામી જશે. અને એટલા માટે જ આપણે છે કે આ વન્યજીવોના સંરક્ષણ માટે પ્રત્યેક નાગરિકે પોતાની સ્વજવાબદારી સમજી અને કામ કરવું પડશે. હજુ સમય છે. જો આપણે વન્યજીવોના જતન માટે, એના રક્ષણ માટેનું અત્યારે નહીં વિચારીએ તો એવું કદાચ બની શકશે કે ભવિષ્યના પેઢીને ફક્ત આપણે તેના ચિત્રો બતાવી અને બતાવવા પડશે કે ભાઈ જો આવો આને સિંહ કહેવાય, આવો વાઘ હતો. ક્યારે કે જો આપણે અત્યારથી જ એના માટે એલર્ટ નહીં બનીએ તો. અને એટલા માટે જ જે વન્યજીવો નાશ પામે છે એના રક્ષણની જરૂરિયાત છે તે ઊભી થઈ છે. સરકારે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે વન્યજીવોના સંરક્ષણ માટે. અલગ અલગ ક્ષેત્રો આરક્ષિત કર્યા છે, જેમ કે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તે બનાવવામાં આવેલા છે. એમાંના અમુક મહત્વપૂર્ણ અભયારણ્યો તમારે પેજ નંબર 138 ઉપર આપ્યા છે, જેમાં કાઝીરંગા છે તો તે અસમની અંદર આવેલું છે, કે
જેમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જેવા પ્રાણીઓનું સંરક્ષણ થાય છે. ત્યાર પછી થડનું રણ રાજસ્થાનમાં, ત્યાર પછી મધ્યપ્રદેશની અંદર આવેલું કાન્હા નેશનલ પાર્ક, ગુજરાતમાં આપણે આવેલું છે તે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી ગુજરાતમાં જ આવેલું વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાનની અંદર આવેલું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, કર્ણાટકની અંદર આવેલું બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, જમ્મુ કાશ્મીરની અંદર આવેલું દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન અને હિમાલયની તળેટી એટલે કે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું જીમ કાર્બેટ નેશનલ પાર્ક. તો આવા અમુક એવા સ્થળો બનાવ્યા સરકારે કે જ્યાં આ વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે. તેમાં બહારના લોકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સરકારી પરમિશનથી અંદર ખાલી સ્થાનિક લોકો જઈ શકે એમાં પણ જંગલ કાપવાની સંપૂર્ણ મનાઈ કરવામાં આવી. તો આવા અમુક પગલાં સરકારે પણ લીધા છે. અને શા માટે આ વન્ય પ્રાણીઓનો શિકાર થાય છે તો એ જ્યારે આપણે આ પ્રકરણના નેક્સ્ટ રિવિઝન લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું ત્યારે આપણે વિચાર કરશું કે વન્યજીવોનું શા માટે નાશ થઈ રહ્યો છે. આપણે જોયું કે માનવી પોતાના વિકાસની આંધળી દોટમાં છે તે ગાંડો થયો છે એટલા માટે વન્યજીવોનો નાશ કરે છે. તો એવા કયા કારણો છે કે જેના કારણે વન્યજીવો પર જોખમ ઊભા થયા છે? ચાલો બાળકો, તો જે ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે તેની આપણે એક સરસ મજાની માહિતી યાદી તૈયાર કરીએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ તમારા 10મા ધોરણની અંદર પણ નકશા પૂર્તિમાં એકાદું તો નેશનલ પાર્ક હશે. તો એમાં સૌપ્રથમ છે કાઝીરંગા. ચાલો, તો એમાં સૌપ્રથમ છે કાઝીરંગા નેશનલ પાર્ક. તે કયા રાજ્યમાં આવેલું છે? તો કે અસમ રાજ્યની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? અસમ રાજ્યની અંદર. ત્યારબાદ તો કે નંબર 2 થરનું રણ. થરનું રણ નામ ઉપરથી ખબર પડી જાય કે આ રાજસ્થાન રાજ્યની અંદર આવેલું હશે. ત્યારબાદ તો કે કાન્હા નેશનલ પાર્ક. આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ છે કાન્હા. કઈ જગ્યાએ આવેલું છે? તો કે ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં. કઈ જગ્યાએ આવેલું છે? ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ તો કે 2 ગુજરાતના. તો કે વાસ્તવમાં ગુજરાતની અંદર 4 નેશનલ પાર્ક છે, પણ અહીંયા તમને 2 આપેલા છે. તો આપણે પહેલા એ 2 ની ચર્ચા કરીએ કે ગુજરાતની અંદર આવેલા નેશનલ પાર્કમાં 2 છે. પહેલું છે ગીર નેશનલ પાર્ક અને બીજું છે વેળાવદર. વેળાવદર કાળિયાર માટેનું છે નેશનલ પાર્ક. આ 2 કઈ જગ્યાએ આવેલા છે? તો કે આપણા ગુજરાતની અંદર. ત્યારબાદ જો આપણે ચર્ચા કરીએ તો નંબર 6 ઉપર કેવલાદેવ. કેવલાદેવ જે રાજસ્થાનની અંદર આવેલું છે. ત્યારબાદ નંબર 7 ઉપર જો આપણે ચર્ચા કરીએ તો નંબર 7 ઉપર બાંદીપુર નેશનલ પાર્ક. બાંદીપુર જે કર્ણાટક ખાતે આવેલું છે. ત્યારબાદ નંબર 8 ઉપર દચીગામ જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. અને અંતમાં નંબર 9 ઉપર કાર્બેટ નેશનલ પાર્ક. તો જીમ કાર્બેટ નેશનલ પાર્ક જે હિમાલયની તળેટી. એટલે જો ખાસ આપણે રાજ્ય યાદ રાખશું, રાજ્ય આવશે તમારું ઉત્તરાખંડ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે 9 નેશનલ પાર્ક જોયા તે એવી જગ્યાઓ છે કે જે સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે આરક્ષિત રાખેલી છે. ત્યાં તમે સરકારની પરમિશન વગર જઈ શકતા નથી અને સ્થાનિક લોકો ત્યાં જઈ શકે છે, પણ તે લોકોને વૃક્ષોને કાપવા પર, લાકડા વીણવા પર સંપૂર્ણ પ્રતિબંધિત હોય છે. આખે નાખો વિસ્તાર છે તે સરકારના કંટ્રોલમાં હોય છે. આ ઉપરાંત પેજ નંબર 139 ઉપર બીજા ઘણા મહત્વપૂર્ણ અભયારણ્યો આપેલા છે, જેમ કે મધ્યપ્રદેશની અંદર આવેલું શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન, સારિસ્કા અને કેવલાદેવ રાજસ્થાનની અંદર. ગુજરાતની વાત કરીએ તો દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય, બરોબર, કે જે જામનગર પાસે આવેલું છે. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કે જે નવસારીની અંદર આવેલું છે. ત્યારબાદ કેરળની અંદર આવેલું પેરિયાર વન્યજીવ અભયારણ્ય, રંગાનાથ પટ્ટુ. ત્યારબાદ આંધ્રપ્રદેશની અંદર ગુઇન્ડી, તમિલનાડુની અંદર આવેલું વેદાંતંગલ. ત્યાર પછી એતુર નાગરમ કે જે તેલંગાણાની અંદર આવેલું છે. ઝારખંડની અંદર આવેલું રાજગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ ઓડિશાની અંદર આવેલું
દામુપુરા ચાંદકા રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી મેઘાલયની અંદર આવેલું માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, બિહારની અંદર આવેલું ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ એવા ક્ષેત્રો છે કે જ્યાં વન્યજીવોને સંરક્ષણ માટે છે તે સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે. અને એની પાછળનો એક જ હેતુ છે કે જે વન્યજીવો વિનાશના આરે છે અથવા તો જે વન્યજીવોનો ગેરકાયદેસર શિકાર ને આવું બધું થઈ રહ્યું છે તેને કોઈ પણ પ્રકારે રોકી શકાય અને તે વન્યજીવોને છે તે રક્ષણ આપી શકાય. હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ લેક્ચરની અંદર મળશું ત્યારે આ વન્યજીવો ઉપર કેવા પ્રકારના જોખમો તોળાઈ રહ્યા છે, આ વન્યજીવોનો શા માટે શિકાર થઈ રહ્યો છે, આ વન્યજીવો શા માટે નાશ પામી રહ્યા છે તેની ચર્ચા કરશું. ત્યાર પછી આ વન્યજીવોના સંરક્ષણ માટે કેવા ઉપાયો કરી શકાય, ભારત સરકારે કેવા ઉપાયો કરેલા છે, એમાંની અમુક એક બે યોજના જે વાઘપરી યોજના છે, સિંહપરી યોજના છે, તેની આપણે થોડીક સંક્ષિપ્તમાં માહિતી મેળવશું. તો જોતા રહો રિવિઝનના વિડીયો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે આ પ્રકરણનું વધારાનું રિવિઝન આપણે આગળ કરશું. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, નેક્સ્ટ રિવિઝનમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ.